નમસ્કાર મિત્રો, તારીખ 21ના રોજ કોંગ્રેસ પાર્ટી આયોજિત જન આક્રોશ રેલીનું આયોજન ધીમા ખાતે સભા હતી. સભા દરમિયાન કોંગ્રેસ પાર્ટીના નિર્ણય નેતા દલિત આદિવાસી વંચિત સમાજના મસીહા એવા જિગ્નેશભાઈ મેવાણી સાહેબ, જેમણે થરાદ શિવનગર ખાતે રહેતા સામાન્ય પરિવાર દ્વારા તેમને જાણ કરવામાં આવી કે થરાદની અંદર શિવનગરમાં ખુલ્લેઆમ દારૂ, અફીણ, ગાંજો, ડ્રગ્સ આવી જીવલેણ નશાળ પદાર્થો ખુલ્લેઆમ વેચાઈ રહ્યા છે. તો જિગ્નેશભાઈએ 1 મિનિટ વિચાર્યા વગર ત્યાં જનતા રેડ પાડી અને ત્યાં પ્રૂફ એવિડન્સ સાથે લાઈવ સોશિયલ મીડિયામાં છે અને આપણે જોયું બધાએ. પણ અફસોસ, દુઃખ એ વાતનું છે કે આરએસએસના ઇશારે ચાલતી આ ભારતીય જનતા પાર્ટી, જેમને ડીવાયએસપી પોલીસ પ્રશાસનને એક ટકોર કરવાની જગ્યાએ એક જિગ્નેશભાઈને ટાર્ગેટ બનાવીને તેમના ઉપર ઠીકરું ફોડ્યું અને તેમને દબાવવા માટેનો જે પ્રયત્ન કર્યો. પણ એમને એ ખબર નહીં કે વિચાર છે, વિચારને તમે ક્યારે દબાવી ના શકો. પણ ત્યાં તેમનો આપણા ગુજરાતના ગૃહપ્રધાન દ્વારા કાંઈ મેળ ના પડ્યો. આખરે પોલીસનો સહારો લઈને એમને પોલીસ દ્વારા વિરોધ કરવા માટે પોલીસના ઇશારે કામ કરતા કર્મચારીઓ દ્વારા એક જિગ્નેશભાઈને ઉતારી પાડવા માટે તેમને જાણી જોઈને થરાદ ખાતે પ્રશાસનના ઇશારે ગુજરાત બંધ કરાવવા માટે કરીને થરાદની શરૂઆત કરી અને ઘણા વિસ્તારની અંદર એમનો વિરોધ થયો. મારે સંઘવીને અને આરએસએસને એટલું જ કહેવું છે કે ગુજરાતની અંદર કોઈ એવો વિસ્તાર નહીં હોય કે જ્યાં દારૂ નહીં મળતો હોય, કોઈ એવો વિસ્તાર નહીં હોય કે જ્યાં બેન દીકરી સુરક્ષિત હશે, કોઈ એવો વિસ્તાર નહીં હોય જ્યાં કે ગામડાની અંદર સાંજે 6 થી 7 વાગ્યા પછી ત્યાં આપણી કોઈ પણ સમાજની દીકરી ત્યાં વ્યવસ્થિત રીતે ચાલી શકતી હોય. કેમ કે દારૂનો એટલો બધો ત્રાસ છે કે ગામની નજીક જ જે આપણે ગામડામાં તો તલાવ આવેલા હોય છે, તલાવની આજુબાજુ હડા નાખીને બેઠેલા લોકો આ કેના હિસાબે કામ થઈ રહ્યું છે. અમારે તમને એટલું જ કહેવું છે કે તમારા જો દમ હોય અને લડવું હોય તો આ પોલીસ મિત્રોને પણ એટલું જ કહેવું છે કે તમે જો તમારામાં દમ હોય તો પ્રથમ તો આ દારૂબંધી અને જે ગુનાહિત પ્રવૃત્તિ થઈ એમને નાબૂદ કરો. નાબૂદ કર્યા પછી તમે વિરોધ કરી શકો છો. અને બીજો અને ખાસ તો એ વાત છે કે આમને એક આરએસએસના એક મોટા નેતાએ લખેલું છે એમના પુસ્તકની અંદર કે દેશની અંદર લાંબા ટાઈમ સુધી શાસન કરવું હોય તો આ દેશની જનતાને આર્થિક રીતે તોડી નાખવી. આ એમનો જે વિચાર છે, આ એમની વિચારધારાને લીધે દેશના યુવાનને, દેશની જનતાને કઈ રીતે નશીલા પદાર્થ તરફ મૂકવી અને કઈ રીતે દેશ પાયમાલ થાય અને લાંબા ટાઈમ સુધી અમે શાસન કરીએ, આ એમની મનસા છે. આ મનસાને અમે ક્યારેય ટકાવી લેવાના નથી. અને જિગ્નેશભાઈને તમે અંગત ટાર્ગેટ બનાવીને જે તમે ટાર્ગેટ બનાવીને જે રાજનીતિ કરો છો એ રાજનીતિ કરવામાં કોઈ અમને તકલીફ નથી. પણ જે અવાજને, જે વિચારધારાને તમે દબાવી નહીં શકો. અને અમે તમને કહીએ છીએ કે ઈંટનો જવાબ પથ્થરથી આપવા અમે દલિત સમાજ, વંચિત સમાજ તેમજ આ દેશના ગુજરાતના જે વંચિત સમાજના લોકો, વંચિત સમાજના જે ન્યાય અને તેમના હક માટે જે લડી રહ્યા છે, ક્યારેય અમે તમારા મનસાને અમે ક્યારે સફળ નહીં થવા છે. એ સાથે અમે તમને એ જ ફરી વાત કરીએ કે તમારામાં જો દમ હોય, તમારા ગુજરાત રાજ્યની સરકારના દમ હોય, આ શાસનમાં બેઠેલા લોકોનો દમ હોય, પ્રશાસનમાં દમ હોય, તો ગુજરાતની અંદર પ્રથમ તો એ કરી બતાવે કે દેશની અંદર, ગુજરાતની અંદર કોઈ જગ્યાએ ગામડે જે દારૂ વેચી રહ્યો છે, મોહલે દારૂ વેચી દારૂ ના મળવો જોઈએ. અને પછી તમે જે એમનો વિરોધ કરો એ કરી શકો છો. બાકી બંધારણની જોગવાઈ છે, ખરાબ કૃત્યુ કરતા હશે, કોઈને ઇશારે જે કામ કરતો હશે એના માટે કાયમ પટા ઉતારવાની વાત કરી હતી, કાયમ કરશે અને થશે. કેમ કે બધા કર્મચારીઓ લાગુ નથી, પણ જ્યાં દારૂ વેચી રહ્યો છે એ 100% કર્મચારી જે આઈપીએસ હોય કે આઈએએસ હોય કે પીઆઈએસ હોય એમની રહેમ નજર જ વિચારી રહ્યો છે. એટલે મારે વધારે નથી કહેવું, પણ બધા મિત્રો ઈમાનદારી નહીં હોતા અને બધા કર્મચારીઓ ખરાબી નહીં હોતા, પણ જે ખરાબ જેમને ઇશારે કામ ચાલી રહ્યું એના માટે જિગ્નેશભાઈ જે શબ્દો વાપર્યા સાચા છે, ખોટા નથી. તે મહેરબાની કરી અને તમને જો એટલું ગર્વ થતું હોય તો તમે કહીએ છીએ ગુજરાતની અંદર
આ જે દારૂબંધી જ્યાં દારૂ મળે પ્રથમ દારૂ મૂકો ને પછી અમે તમને દિલથી સેલ્યુટ કરે તમારા માટે જે કહેશો કાર્યક્રમ રાખશે, પણ પ્રથમ તમારી ફરજ આવે છે કે દેશની અંદર ગુજરાતની અંદર પ્રથમ દારૂબંધી થવી જોઈએ. બહુ સસ્તું. જય ભીમ. નમો બુદ્ધાય.